કે ગુરુ મહારાજના પોતે હનુમાનજી દાદાના સાનિધ્યમાં એમના દ્વારે પોતે પરમાત્માનો ભજન અને સત્સંગ આજનું સુંદર એક આયોજન કર્યું એ બદલ આ ગામ આ કુટુંબ પરિવારને પહેલા આપણે બધા તાળીઓથી વધાવો કે સંત બીજ પલટે નહીં, યુગ જાય અનંત, ઊંચ નીચ ઘેર અવતરે, પણ રે સંતનો સંત. જેને આવા સુંદર વિચારો આયા, ધન્યવાદ છે આ બજરંગ બલી હનુમાન દાદાની બેઠકને. પણ આ એ બેઠક એમને એવી ઉજાળી કે ખરેખર આ વાહની આખા ગામની પણ બાપુએ એક રોશની કરી દીધી. આ ગામ આગળ સંતોનું જ ગામ છે. અવારનવાર અમારા દેવજીભાઈ દોલાભાઈ ખરેખર આ ગામની અંદર તો અવારનવાર સંતોની પધરામણી થતી જ હોય છે. ધન્યવાદ છે આ ગામના કે આવા સુંદર વિચારો કે પરમાત્માના કાર્યમાં જેને ઓગળી ચીધી, જેને આવા કાર્યોમાં જેને સહકાર આપ્યા એના જ ડંકા વાગતા હોય છે. પરમાત્મા એના ધનના ભંડાર પણ ભર્યા રાખતા હોય છે. કારણ કે આવો વિચાર કોકને જ આવતો હોય. કોઈ મહેફિલો રાખે, કોઈ ડાયરા કરતા હોય, કોઈ વળી રાસ ગરબા રાખતા હોય, પણ એક આવા સુંદર વિચારો, આ સંસ્કારોનું સિંચન આમાંથી થઈ શકે. ભજન બિન નહીં નિસ્તારા, રામ ભજન બિન નહીં નિસ્તારા, પ્રભુ ભજન બિન ક્यों सोता, जागृत नगरी में चोर ना लूटे, કે જખ મારેગા જમદૂતા. આ સંતને કબીર સાહેબને આપણે એ ટકોર કરી કે જ્યાં સુધી જાગૃત નગરીમાં ચોર ના લૂટે, જખ મારેગા જમદૂતા. આ બેઠા એ જાગૃત કરી નથી કીધી. પરમાત્માના નામની અંદર જે પોતે પરમાત્માનું ટાવર પકડ્યું હોય, આ જેમ આ પણ આપણો દેહ એક મોબાઈલ સ્વરૂપ જ છે. એમાં ત્રણ ધારા પાકી હોય તો મોબાઈલમાં વાત થઈ શકે, પણ વાત થાય નહીં. કારણ એક તો પેલું બેલેન્સ હોવું જોઈએ, બીજો મોબાઈલ ચાર્જિંગ હોવો જોઈએ, અને ત્રીજા નંબરનું ટાવર પકડેલું હોવું જોઈએ. આ ત્રણોની એકની ઉણપ હોય તો આ મોબાઈલ ચોય વાગે નહીં. અને કદાચ બેલેન્સ હોય અને વેલિડિટી પૂરી થઈ હોય તો એ તો તરત જ આપણને મેસેજ જ મોકલી દેશે કે ભાઈ બેલેન્સ કમ હે, આ બધું પૂરું થઈ ગયું છે, તમે બેલેન્સ કરાવો. એટલે બેલેન્સ ચીયું ચાર્જિંગ એક તો પહેલો બેલેન્સ કે આવા કાર્યો કરી પરમાત્માના કાર્યમાં જો આપણું ધન ખર્ચાતું હોય, કઈ કળકુવાસીમાં થતું હોય, પરમાર્થમાં કાર્ય જતું હોય, કોઈ હરિભજનમાં આપણો આ ધન વપરાતું હોય, એ બેલેન્સ કહેવાય. પરમાત્માના ધામો એ બેલેન્સ થાય. 3 છોકરા હતા, એમને 1,000 રૂપિયા આપ્યા કે ભાઈ લો તમે મોજ કરો. એટલે બાપુ બેઠા હતા એટલે એમને એક જ વાત કરી કે यहाँ भी नहीं है वहाँ भी नहीं, यहाँ है मगर वहाँ नहीं है, एक यहाँ है वहाँ भी है. એટલે ત્રણે છોકરોને 1,000 રૂપિયા આલ્યા. અને છોકરા આયા એટલે પૂછ્યું પેલા છોકરાને કે ભાઈ 1,000 રૂપિયા મેં તને આલ્યા, તમે કયું કાર્ય કર્યું? એટલે કે બાપુ તમે જે 1,000 રૂપિયા આલ્યા એ અમે તો બધા દોસ્તારો હતા, તે અમે બધા હરખા હતા, મહેફિલો કરી, જુગાર પત્તો રમ્યા, થોડા મહેફિલોમાં માણ્યા. એ બાપુ તમે 1,000 રૂપિયા આલ્યા હતા એ મારે પરિપૂર્ણ થઈ ગયા. એટલે ગુરુ મહારાજને બેહારી દીધો. બાપાએ કે બેહી જા. બીજાને કીધું કે ભાઈ તમે શું કાર્ય કર્યું? એટલે કે બાપુ હું તો આડે વડે જો આપણા ગામની અંદર આપત એમાં ફાળો આલ્યો, પછી જમણવાર રાશો આખા વાહનો જમણ કર્યું એમાં આલ્યા. આ હું કાર્ય કરી અને મેં આ પૈસા 1,000 એમાં વાપર્યા. પેલા ત્રીજાને બોલાવ્યો કે બોલો 1,000 રૂપિયા તમે શું કર્યા?
એટલે કે બાપુ તમે મને 1000 રૂપિયા આલ્યા હતા એટલે મેં આપણે એક તો કુંવાસીઓમાં થોડું થોડું દાન કર્યું. કોઈ રોતો આવતો તો એનો ઓહો મેં લૂસી દીધા. કોઈ આવા સંત સાધુ આવતા એમની સેવા કરી. આ પૈસા મેં બાપુ 1000 એમાં વાપર્યા કે ધનવાદ બેહો. બાપુ બોલ્યા કે આ પહેલાનું શું કરવાનું? એટલે કે પહેલો જે બોલ્યો અને પહેલાને જે 1000 રૂપિયા આલ્યા એને એ 1000 રૂપિયા દારૂની મહેફિલોમાં વાપર્યા, જુગારમાં વાપર્યા, વ્યભિચારમાં વાપર્યા. એ ઓએ જમાના થયા એ પરમાત્માના ધામમાં પણ જમાના થયા. એ વેડફાઈ ગયું. એટલે જો કદી આપણને મનુષ્ય જન્મ અવતાર આલ્યો છે, આ 1000 ની નોટ જ આપણને આલી છે નગદ. એટલે આ જો વેડફાઈ જાય આવા વ્યભિચારોમાં, આવા દારૂખાનામાં, આવા જુગારબાજીમાં, કારણ કે હાલમાંથી કદી કોઈ બી આવે, હાલ આપણે ભજન મંડળ બેઠું, કદાચ કોઈ બી આવે કે ભાઈ કોણ બેઠું કે બધા ભક્તો, ભલામાં જોડે ચોર જ બેઠા હોય પણ હાલ શું કહેવાય? ભક્તો કહેવાય. હું જો કદી તમે આ જુગારનો રાશું હોય બાજી પત્તોનું કોક આવે તો શું કે બધા ભાઈ જુગારિયા જ બેઠા છે. પછી કદાચ આજની દાડો મહેફિલ રાશી હોય તો કે બધા દારૂડિયા જ બેઠા છે, વ્યભિચારી બેઠા છે, બધા બેઠા છે. પણ એમાં કોઈ એમ કે બધા મોણ બેઠા છે? કદી ન કહી શકે. એટલે કે બાપુ આ જિંદગી મળી છે આપણને તો આ ખોટા માર્ગે, ખોટા માર્ગે, કુમાર્ગોમાં, ખોટા વ્યસનોમાં આ વેડફાઈ ના જાય એ ખબર રાખવાની. એટલે આ તમે આખું બલિદાન કે ઓયનું ઓય ઓને ચોય આગો પાછો થયો ના, આ પરમાત્માનો માતા પિતાનો ઋણી થયો, કઈ કરી શક્યો નહીં. તો કે ભાઈ આ ઓને 1000 રૂપિયા કે એના રાતે એને એ કર્યું કે ગોમ જમાડ્યું, કોઈ તો જલા કરતા કોઈ બી કાર્ય કર્યું. એટલે જે હોય આવે આપણા સમાજના રીત રિવાજ પ્રમાણે જે હગો વાલો આવે કે કોઈ બી આવે સાલ જ લઈને આવે ને હો મોઢાને હોવા થેપડે. એટલે ઓહાન ધનવાદ કહેવાય કે ફરોણાના છોકરે આવો પ્રસંગ કર્યો, આ જ કર્યું. એટલે આપણે બધા ઓહા થેપડાય, બીજું કોઈ થાય નહીં. એટલે કે હું છે પણ ત્યો જમા ના થાય. પછી પેલે એટલે પછી પેલે કે ભાઈ મેં તો આવા પરમાનન્ટ કાર્યમાં વાપર્યું, આ કાર્ય કર્યું એટલે ઓએ જમા થયું અને એ જમા થયું. એટલે આ 3 વસ્તુ એક આ બેલેન્સ કહેવાય. બેલેન્સ. પછી કે બીજા નંબરનો ચાર્જિંગ. આ મોબાઈલ ચાર્જિંગ એટલે આપણે બડે એના મોબાઈલનો પેલું એટલે એને ભરાવવો પડે એટલે ચાર્જિંગ થાય. એટલે આ સત્સંગ ભજન કોઈ સારી વાતો હોય, સારી કથાઓ હોય, સંત ભજન હોય અને હરેક કાર્યો સત્ય માર્ગમાં જતા હોય અને એ બેઠા હોય અને એમાંના શું વિચારો આપણામાં પ્રગટ થાય એ આપણું ચાર્જિંગ કહેવાય. એ પણ ચાર્જિંગ થાય. અને ટાવર પકડેલું હોય એ આંખ મારી ઉઘડે ત્યાં તો સીતારામ દેખો. આ હું તમારે જે દ્રષ્ટિથી જોખવું હોય જોરાય. આંખ મારી ઉઘડે કે સીતારામ દેખો. તમારા મનમાં જે આપણી બૂનો જ બેઠી છે, માતાઓ બેઠી છે, હવે તમારે જે જોવું હોય જોઈ શકાય. પણ ટાવર જો પકડાય અને પરમાત્માના દોરમાં હોય એને એ જેમ છે એમ જ દેખાય, બીજું કોઈ દેખાય નહીં. એને જેમ પરમાત્મા એટલે એક એનું નામ ટાવર કીધું. અને ટાવર છૂટી જાય તોય ના લાગે, બેલેન્સ ના હોય તોય ના લાગે. એટલે આ આપણું આ જે કયા પરમાત્માએ મનુષ્ય અવતાર આવ્યો, આ 3 ધારા, એમાં 3 ધારા, એમાં જેમ આપણે 3 અલંકારો છે એમાં એને ભક્તિલાલના પણ 3 અલંકારો પરમાત્માએ મૂક્યા. કારણ કે વિવેક, વિચાર અને વર્તન આ 3 શુદ્ધ ના હોય તો પણ આપણા મોણપ કહેવાય. પછી સંતના લક્ષણ 6 મૂક્યા. 100 લક્ષણ સંતના. એ કયા કયા? એક તો કે પહેલો મૌન અને અપમાન. આ જુઓ સંત માટે માન અને અપમાન. એક ભૂખ અને તરસ પરમાત્માના કાર્ય માટે મળ્યા છે. અને બીજું ટાઢ હોય કે તડકો હોય બસ એના મસ્તીમાં જ રહેતા હોય. એટલે આ કાર્ય કરવા માટે આપણને પરમાત્માએ કે ભજન કરવા માટે આપણા માતા પિતાએ આપણા જન્મ ધારણ કરી આપણા એમના બુંદથી આપણે પોતે પ્રગટ થયા. આ સદગુરુ મહારાજનો મહિમા, આ બુંદનો મહિમા છે. આપણા માતા પિતાના બુંદથી આપણે પ્રગટ થયા
અને જે સદગુરુ મહારાજનો મહિમા છે એ નાદનો છે, શબ્દનો છે. આ નાદનો મહિમા અને આપણે જે પ્રગટ થાય આપણા માતા પિતાના બુંદથી, એટલે આપણા મનુષ્ય જન્મ અવતારમાં પરમાત્માએ આપણના માતા પિતા હોય, આપણે માતા પિતાની સેવા માટે મૂક્યા, અને એ પણ આપણું મોટામાં મોટું તીર્થ. 78 તીર્થની યાત્રા કરવી હોય તો પ્રથમ આપણા માતા પિતાથી શરૂઆત થાય. બધે તીર્થોમાં જવાની જરૂર છે, કારણ કે ના જો તો આપણને ખબર પણ પડે નહીં. ધારો કે આપણે હોય જયા રણુજા એ રણુજા કોનું કહેવાય? રામાપીરનું. એ જઈને આપણે એવો વિચાર ના કરી શક્યા કે આ રામાપીરને કેટલી તકલીફો વેઠી, રોએ રોજ ખર્ચીનો છું અને આ પોતે પૂજાય છે. તો એ પણ મનુષ્ય અવતાર હતા અને આપણે પણ મનુષ્ય અવતારમાં છીએ. તો એમાં આપણામાં શું ફરક? પણ આપણે એમાંનું કોઈ લેવા માંગતા નથી. આ હનુમાન દાદાના આપણા ગુણગાન ગાયા, પણ આપણા હનુમાન દાદાએ કઈ કઈ કેસીઓ કરી, રામના માટે એમને શું શું કર્યું, એ પોતે સમર્પણ થઈ ગયા. એ પોતે એમાં પૂજાઈ રહ્યા છે. જે વખત લક્ષ્મણ, હનુમાનજી અને રામને હનુમાનજીને પ્રશ્ન કર્યો કે હનુમાનજી, તમારામાં અને મારામાં ફરક શું? એટલે હનુમાનજી બોલ્યા, આવો પ્રભુ, આવો પ્રશ્ન તમે મને આવો પૂછો. જો કદી તમે દેહ ભાવ જોતા હોય, આ ચર્મ ચક્ષુએ તમે મને જોઈ શકતા હોય, તો તમે મારા ભગવાન છો અને હું તમારો એક સેવક છું. અને જો કદી તમે મને જ્ઞાનની ભૂમિકા પર જોઈ શકતા હોય, તો તમે છો એ હું છું અને હું છું એ તમે છો. તમારામાં અને મારામાં કોઈ ફરક છે નહીં. આ જ્ઞાનની ભૂમિકાની વાત છે, સદગુરુ મહારાજના દરબારની વાત છે. એટલે એમને પોતે રામનું ભજન કર્યું અને સીતા માતા માટે એમને કેટલો સહકાર આપ્યો. અને રામ અને જે સીતા માતા અને જે સેતુ પાર કરી અને સિંધુ વધી અને એ પુલ બોધ્યા હતા, એ વખત બધા વાનરો એમની સેવામાં હતા. એ બધા શ્રી રામ કરી અને લાઈન પથરા અંદર એ સમુદ્રમાં નહોતા હતા, કારણ કે સેતુ બોધી પેલા પાર જવાનું હતું. એટલે રામ પણ અંદર બેઠેલા હતા, આ બધું જોતા હતા. એટલે રામને એ પણ વિચાર આવ્યો કે આટલા બધા મારા કાર્યમાં મરતા હોય, એટલે એ પણ એમને એવો વિચાર આવ્યો કે લાવો પણ હું થોડી મદદ કરું. એટલે એક કોકરો આવો પાણો હતો, એ લઈ જઈને નોખ્યો દરિયામાં અને સીધો જતો રહ્યો પોતાળમાં. એટલે રામનો વિમાસન થઈ કે મારો બેટો આવું ચમ થયું? વિધો નાનો શેકડો જ નોશો છે. પેલા રામ નામના પથ્થર આટલા મોટા, રામ નામના પથ્થર આટલા બધા તરે છે. તો આવડો જો હનુમાનજી સમજી છે કે પ્રભુ તમે કે શું વિમાસણમાં છો? કે પ્રભુ કોઈ નથી, કારણ કે આ તો કહેવું એ કેવી રીતે ના, કે કહેવું જ પડશે પ્રભુ. તો કે આ બધા તમે જે આ પથ્થરા આ સમુદ્રમાં નોખો છો, બધા પથ્થરા તરે છે, પણ મને એક શંકા થઈ, મેં આવડો પાણો જ લીધો નોશો મોય, એ જાતો રે, ઓહો કે આટલામાં તમને આટલી વિમાસણ? અરે કે પ્રભુ, આ રામ નામના પથ્થર અમે રામના નામથી નોખી રહ્યા છે, એ તરી રહ્યા છે, પણ જેને મારો રામ એ નોખે એ ચોથી પાછો આવે. એ તો પતાળમાં જાતો રહે, પાછો આવે નહીં. આ તો રામ નામથી તરે છે. અને મહિમા શેનો છે? નામનો. આ બધા આપણે ભેગા શેના થયા? એના નામથી ભેગા થયા, પરમાત્માના નામથી. આવા સંતોએ આપણા માટે આટલી કષ્ટીઓ કરી અને પોતે રોએ ખર્ચી નાખી અને એક ભજન, આપણને ભજન કે તમે ભજન કરજો, આપણો ભવજળ સુધારવા માટે એક ભજન આપણે સુપ્રત કરી. હવે હમણાં કદાચ મહેફિલ હોય, હમણાં કોઈક લડાઈ થતી હોય, હાલ ના કીધું કે ભાઈ આ મેળી પેલા આજ મારા ઓગણિયામાં આનંદ થાય છે, ઊંચી મેળી અજબ ઝરૂખા, જોવા સૌ કોઈ જાય. હમણાં નાટક કે ભોંડ ભાઈ હોય તો ગોમ હમાતું ના હોય, તાળીઓના ગડગડ થતા હોય, પણ પરમાત્માના નામો કોઈને જીવ નવરાય છે નહીં. હાલ જ એક વચનની વાત કરી એક ભજનમાં, પોરો આવ્યો સંતો પાપનો, ધરતી માગે છે ભોગ, કેટલાક ખડકે સંહારસી ને ચેટલા મરસી રોગ. ભગવાન કોઈ માથે રાખતા નથી. એટલે જેસલ અને તુરલ પોતે એક વાયકમાં જઈ રહ્યા હતા. એટલે કે વાયકા સંતો દો જણા
એમાં ત્રીજું કેમ સમાય. એટલે માતાજીએ વચન કર્યો કે પ્રભુ મારે 6 મહિનાનો ગર્ભ છે, આપણને બેનો વાયક છે અને મારા ગર્ભની અંદર એક બાળક છે, તો આ વચન આપણો ભંગ થાય. એટલે સતીએ કટારી કર ધરીને પાળે બાળકનો જન્મ કરી અને પોતે ઓબાની ડાળ બોધી દીધો, હેચકો કરી અને બોધી અને પોતે એ વાયકની અંદર જઈ રહ્યા છે. એટલે એવા તાક એ જ હોમાનું ડાળ હતું. તો વનમાં ઠેકે કે ઓદરી ઠેકે મોટેરા ઠેક. એટલે સતીને એમ થયું કે આ બચ્ચું એના ઉર્મો છે અને આટલો કૂદે, એટલે કે તું આ બચ્ચાનું તારા દેખ રાખજે, તારો બચ્ચું આ ઉર્મો છે જો પડી ના જાય, આટલી કૂદે છે. એટલે ઓદરીને વાચા થઈ કે સતી મારા બચડા મારી ઉર્મા, સખી કે તારા સંભાળ, પાછેર લોટને કારણે કે રોતા મોક્યા નાના બાળ. આ કે એક પાછેરના કારણેથી કે બાળક જન્મીને કુકે જન્મ્યો. એક આ જુઓ સતીનો, આ જુઓ સંતોનો મહિમા. એટલે એક આખો પ્રાણ તજી દીધો તો માતાજી. એક આ વચનનો મહિમા છે, વચનનો મહિમા. એટલે સંતોએ ઘણા કાર્ય કર્યા. એટલે હું હાલ રાઠોડ મહારાજની વાણીમાં બોલ્યા કે જોજે જોજે માનવ રંગ જાય ના, તને પાછળ પસ્તાવો થાય ના. હાલ જો આ જે આનંદ મેળામાં આપણે આવ્યા છીએ, જે કરવું એ કાર્ય થઈ શકશે. અને પછી એ કાયા થાશે જાજરી, બેઠું રહેવાશે નહીં. પછી આપણે બેઠા બેઠા ઢોલડું હોય કે મોચું હોય કે જે હોય નેચે મેલું છે આપણા માટે ઠીકરું. એટલે ગળફા કાઢે જાવ, બીજું તો કરવાના જ નથી. એટલે આપણો આ જો મોકો મળ્યો છે, આ અવસર આવ્યો છે, આ જો અવસર જો પકડી લે અને આ શબ્દની ચોટ જો લાગી જાય, એનો બેડો પાર થઈ જાય. અને મેન બીજું કોઈ ના થાય તો આપણા માતા પિતા એ પણ મોટામાં મોટું તીર્થ છે. એ તીર્થની પણ જો સેવા કરશો એ પણ ભજન છે. ભજનની શરૂઆત પહેલું પગથિયું ચોથી થાય માતા પિતાથી. ડાયરી કૂદકો મારીને આમાં પગથિયે ચડાય નહીં. આ પહેલું પગથિયું આપણે સાર્થક કરવું પડે. અને સાર્થક કરતા કરતા પગથિયા છોડતા જવું પડે, હાથી લેતા જવું પડે, કારણ કે પહેલું ભણતા હોય, બીજા માન, ત્રીજા માન, પાંચમામાં આવ્યા ને બાપાને આવ્યું પેલું કે બાપા ચોપડીઓ લાવો, પાંચમાની ચોપડીઓ લાવો ને બાપો ચોથાની લઈને આવો. અરે કે બાપા આ તો વિષય મારા પટી જો, હવે તો પાંચમાની વાત કરું છું. જમ આગળ ચડે હિંદનો માર્ગ છે. એટલે જો આ કાર્ય છે આપણામાં જે કોઈ કુટેવ હોય એ કાઢવાનું, સદગુણ હોરવાનો, અવગુણ ત્યાગવાનો છે. એટલે સંતોએ તો આપણને ઘણી ટકોર કરી છે. એટલે આપણે જે સંતોએ સીધા માર્ગે હેડશું તો આપણો બેડો પાર થાય. અને જો આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો, આ વિવેક વિચાર અને એક સંતનો મહિમા છે. એટલે જો વિવેક અને વિચારશીલ ભજન શો માટે, અને ભજન એટલે શું, વચન એટલે શું, કે જેસળ એક જ શબ્દના કારણે એને ભાભીને જે ટકોર કરી હતી, એટલે એ પોતે કોઈ સંત થવા નતા ગયા. એ તો પોતે બારવટીયો તો હતો જ કે આટલો બધો આખી ધરા ધુજાવતો પહોંચી જાય ને. એટલે પોતે એ ત્યાં જઈ અને તોરણના દરબારમાં જઈ અને કૂદકો મારીને પડ્યા. આવી રીતની ભજન ચાલતું હતું અને ઘોડવાલમાં પડ્યો, ઘોડી હરણી છૂટી. એટલે ઘોડે પેલે આવીને હાથમાં ફૂટો મારી દીધો, પણ પેલો વ્યક્તિ હલ્યો નહીં. હું કોળી વેચાતી હતી, પ્રસાદ આ થાળ આરતી થઈને પ્રસાદ થતો હતો કે કોળી માતાજી કોળી વધીશું તો આ દરબારમાં કોક હોવું જોઈએ. ઇંકવારી કરી તો જેસલ ઘોડવાલમાં ફૂટો મારી દીધો. આટલું બધું તો ગાઢો તો આ ફૂટો છે નો શીલ સંતોષ અને ધીરજનો શીલનો ફૂટો મારી દીધો, ફીટ થઈ ગયો. પલમો લાયા અંદર કે આટલું બધું અડમાલો કરવો ચમ પડ્યો. તો કે હું આ રીતે કે તોડી ઘડીને તલવાર, તો કે આવું બધું નાટક કરવાની જરૂર નથી. તો કે શું કે બોલો માગો, તો કે તથાસ્તુ. એટલે માતાજીને અર્પણ કર્યો. અને પોતે, કારણ કે બધી વિદ્યા પોતે જોણતો હતો પણ એ દરિયાની વિદ્યા જોણતો નહોતો. કારણ કે બધા ઝટકા જ મારતા હતા, ધરા તૂટી હતી. અને બરાબર એ પોતે માતાજીને બંને બધા આવતા, માતાજી નાવડામાં બેઠા અને જાતા હતા. બરાબર મધ્ય દરિયા થયો ને અલગ ડોલક થવા માંડ્યું. કારણ કે એ સિવાય નો ઉતાર થાય એમ તો એ મધ્ય દરિયે પહોંચ્યા અને અલગ ડોલક થવા માંડ્યું. ઘણા પણ હવે એ તો ચો ઝટકા મારો,
હે એટલે માતાજી બોલ્યા કે મારો કૂદકો હવે કે જાવું છો? પછી સતી બોલ્યા એ પાપ તારો પ્રકાશ જાળેજા, ધર્મ તારો સંભાળ, તારી બેડલીને બુડવા નહીં દો આ તોરલ કેસેજી. એટલે એ તો પછી પ્રકાશવાનું કે પછી તો ચો જો હે આ ખરે એક દેવું અને બીજું દુઃખ કોઈ દાડો દબાવવું નહીં. જો દેવું થઈ ગયું હોય તો 5 માણસો ભેગા કરી દે કે ભાઈ હવે તમારે મને જે કરવો એ કરો, પણ મારે મારું બેટું દેવું થયું. જો કદાચ સહકાર આવતા હોય ભરે નાખે મારે તો હવે લટાડવાનું છે, બીજું કોઈ છે નહીં. પછી દર્દ મામૂલી હોય ને પછી મેડિકલમાંની ગોળીઓ લાગે કે કાલ વગર થાય, પણ એ કાર્ય કોઈનું કરવું નહીં. જે થતું એ પ્રકાશી દેવું જોઈએ કે મારો બટી આવી એનો માર્ગ થાય. હવે આ દરિયામાં તો જવું એટલે પછી કે તોડી સરોવર પાળ સતીરાણી, ગૌધન તરસાવાળ્યા, પછી કે બેન ભાણેજને મેં લૂંટ્યા, વનના મોડલા માર્યા, કહેતે પણ શેનું પેલું આતું રે. અને પછી એન્ડ આવ્યો એટલે કે જેટલા માથાના બાળ સતીરાણી એટલા કર્મ મેં કર્યા, સીધા જ પગમાં પડી જા કે તું કરે એ ખરું. એ તો ચો અલગ ડોલક સાતું તું હે ફટ લગે વીજળીના ચમકારે પાનબાઈ ભૂતેડા પરાવો, અચાનક અંધારા થાય. એટલે તોરલ તનને તારિયા સાસટીઓને સધીર, જેસર જગનો ચોરટો એને પડમો કીધો પીર. આ સીધો આલ્યું તો એટલે પોતે લપડાના સ્વરૂપમાં એ સીધું તો આલું, પણ સતી એક રાત મારા દ્વાર પર કે તથાસ્તુ વચન લઈ લીધું, પતિને પૂછવા પણ નથી રહી હે. અને પોતે જ્યાં જેસર પોતે મૂકવા આવ્યા એટલે કે લો પોણીનો લૂંટો લાવ્યા કે પગ ધોયો, કે મારે પગ ધોવાની કોઈ જરૂર નથી, વરસાદ હતો તે કે છે શું જેસર કે મને ગભે મૂકવા આવ્યા. અંદર જા એ અંદર મોલમાં બેઠા છે, પલંગમાં બેઠા છે. એટલે પેલા ભાઈને તો જેને ઓખમાં પીળ્યો દેખાય એને વળી બધું પીળ્યું જ દેખાય. જો જાય કો તો એની માં નજરે પડે, કો તો એની છોડી નજરે પડે, કો તો એની બેન નજરે પડે. આ વિકરાળ સ્વરૂપ જો મહાજોગણીનું સ્વરૂપ એને ધર્યું જો જોઈ એટલે પડમો કીધો સાસટીઓને સધીર. એને પણ એક જ ઝટકે એને પીર કરીને છો. એટલે જેસર જગનો ચોરટો એને પડમો કીધો પીર. જે પગથિયે બારવટીઓ ચડ્યો હતો એ પગથિયે સંત બની ઉતરી ગયા. આ સંતોના તમે દસ્તાવેજો તો જુઓ હે. એટલે આવા સંતોના આપણે ભજન કરવાના છે. બીજું હાલનો યુગ બહેનો હોય કે ભાઈઓ હોય એવો હળહળ ચાલી રહ્યો હોય, આપણે કદાચ માથે ફેટો બોધતા હોય તો બે થી હાય રહ્યો તો પડી જાય એવું છે. આકરો જમાનો છે. એટલે ખરેખર બહેનો આપણી દીકરીઓ સારા સંસ્કારો આપવાના. કરિયાવરમાં કદાચ કોઈ નહીં આલો તો ચાલશે, પણ સારા સંસ્કારો આલશો એ બધું મેળવી દે હે. એટલે આપણે સંસ્કારોની જરૂર છે, પરમાત્માના કાર્યની જરૂર છે. અને સારા જે સંસ્કારો આલશી તો એ ઉજ્જવળ કરશે. આપણી દીકરી હોય, આપણી માં હોય, આપણે કહેવત કીધી છે કે સંસ્કારી દીકરી 3 ઘર ઉજ્જવળ કરે, માતા પિતાની કુખ ઉજ્જવળ કરે,